નમસ્કાર. કોઈ પણ નકશાને જોઈને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધા રંગો, આ બધી લીટીઓ, આ બધાનો અર્થ શું હશે? ભલે ને આપણે શહેરમાં કોઈ રસ્તો શોધતા હોઈએ કે પછી કોઈ દેશની ભૂગોળ સમજવાની કોશિશ કરતા હોઈએ, નકશા હંમેશા આપણને સાચો રસ્તો બતાવે છે. તો ચાલો આજે આપણે નકશા વાંચવાની આ કળાને સમજીએ, જેથી કોઈ પણ અઘરામાં અઘરો નકશો પણ આપણને ખુલ્લી કિતાબ જેવો સહેલો લાગે. જરા આ ભારતના ભૌતિક નકશા પર નજર કરો. પહેલીવાર જોતા તો એવું જ લાગે કે આ તો ખાલી રંગો અને લીટીઓની એક ગૂંચવણ છે, ખરું ને? પણ હકીકતમાં આ એક કોયડો છે, એક જાતનો ગુપ્ત કોડ જે આપણને એ જગ્યાની આખી વાર્તા કહી જાય છે. અહીં દેખાતા દરેક રંગ અને દરેક લીટી પાછળ એક ખાસ અર્થ છુપાયેલો છે. તો પછી સવાલ એ થાય કે આ જટિલ કોડને સમજવો કઈ રીતે? ચાલો આજે આપણે સાથે મળીને આ જ કોયડો ઉકેલીએ અને નકશા વાંચવાના રહસ્યોને જાણીએ. આ સફરમાં આપણે સૌથી પહેલાં નકશાનું રહસ્ય સમજીશું. પછી તેના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું. એ પછી નકશો વાંચવા માટેની 3 અગત્યની ચાવીઓ: દિશા, પ્રમાણમાપ અને છેલ્લે રૂઢ સંજ્ઞાઓ અને રંગોનો અર્થ શું થાય છે એ બધું જાણીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, નકશો એટલે શું? અંગ્રેજીમાં જે શબ્દ છે મેપ એ લેટિન ભાષાના શબ્દ માપા મુંડી પરથી આવ્યો છે. માપાનો અર્થ થાય કાપડનો ટુકડો અને મુંડી એટલે દુનિયા. કારણ કે જૂના જમાનામાં દુનિયાના નકશા મોટેભાગે કાપડ પર જ બનાવવામાં આવતા. તો નકશાની જે સાચી વ્યાખ્યા છે એ આ છે. અને હા, આ ખાસ યાદ રાખવા જેવી છે. નકશો એટલે પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું કોઈ ચોક્કસ પ્રમાણમાપ લઈને સપાટ કાગળ પર દોરેલું ચિત્ર. આનાથી ફાયદો એ થાય કે પૃથ્વી જેવો વિશાળ ગોળો એને આપણે એક સપાટ કાગળ પર જોઈ શકીએ અને બે જગ્યા વચ્ચેનું અંતર પણ સહેલાઈથી સમજી શકીએ. એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે બધા નકશા એકસરખા નથી હોતા. દરેક નકશો આપણને એક અલગ જ વાર્તા કહે છે. એના હેતુના આધારે નકશાને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી શકાય છે. એક છે ભૌતિક નકશા, જે પૃથ્વીની કુદરતી રચનાઓ વિશે વાત કરે છે, જેમ કે ક્યાં પર્વતો છે, ક્યાં નદીઓ વહે છે કે ક્યાં મોટા મેદાનો આવેલા છે. અને બીજા છે સાંસ્કૃતિક નકશા, જે માણસોએ બનાવેલી વસ્તુઓ બતાવે છે, જેમ કે દેશોની સરહદો, રાજ્યો, શહેરો અને ગામડા. એક વાત યાદ રાખજો કે જે રાજકીય નકશા આપણે જોઈએ છીએ ને, એ પણ સાંસ્કૃતિક નકશાનો જ એક પ્રકાર છે. અહીં જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુનો જે ભૌતિક નકશો છે એમાં હિમાલયના પર્વતો અને ગંગાના ફળદ્રુપ મેદાનો દેખાય છે, જ્યારે જમણી બાજુના રાજકીય નકશામાં ભારતના અલગ અલગ રાજ્યો અને એમની રાજધાનીઓની સીમાઓ એકદમ સ્પષ્ટ છે. જમીન એ જ છે, પણ બંને નકશા તદ્દન અલગ વાર્તા કહી રહ્યા છે. તો કોઈ પણ નકશાને બરાબર વાંચવો હોય અને એમાં છુપાયેલી બધી માહિતીને સમજવી હોય તો એના માટે આપણી પાસે 3 મુખ્ય ઘટકો એટલે કે 3 ચાવીઓ હોવી જરૂરી છે. આ 3 ચાવીઓથી જ નકશાનું તાળું ખુલે છે અને બધી માહિતી આપણી સામે આવી જાય છે. આ રહી એ 3 ચાવીઓ. પહેલી છે દિશા, બીજી છે પ્રમાણમાપ અને ત્રીજી છે રૂઢ સંજ્ઞાઓ. આ ત્રણેય નકશાને સમજવા માટેના મૂળભૂત સાધનો છે. ચાલો હવે એક પછી એક દરેકને વિગતવાર સમજીએ. ચાલો તો હવે પહેલી 2 ચાવીઓ દિશા અને પ્રમાણમાપ પર ધ્યાન આપીએ. આ બંને આપણને નકશા પર કોઈ પણ જગ્યા ક્યાં છે અને કઈ દિશામાં છે એ નક્કી કરવામાં મદદ કરે છે. મોટાભાગના નકશામાં તમે જોયું હશે કે ઉપરની તરફ ઉ લખેલું એક તીર હોય છે. આ તીર ઉત્તર દિશા બતાવે છે અને એકવાર આપણને ઉત્તર દિશાની ખબર પડી જાય એટલે બાકીની દિશાઓ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એકદમ સહેલાઈથી શોધી શકાય. આ 4 મુખ્ય દિશાઓ સિવાય 4 ખૂણાની મધ્યવર્તી દિશાઓ પણ હોય છે, જે અહીં ચિત્રમાં જોઈ શકાય છે. હવે વાત કરીએ પ્રમાણમાપની. વિચારો, પૃથ્વી કેટલી મોટી છે? એના કોઈપણ મોટા ભાગને એના અસલી માપમાં કાગળ પર દોરવો તો શક્ય જ નથી. એટલા માટે એને પ્રમાણસર નાનું કરવામાં આવે છે. બસ આ નાનું કરવા માટે જે ગુણોત્તરનો ઉપયોગ થાય છે ને, એને જ પ્રમાણમાપ કહેવાય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ નકશાનું પ્રમાણમાપ છે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર,
તો આનો સીધો અર્થ એ થયો કે નકશા પર તમે માપપટ્ટીથી જે 1 સેન્ટીમીટરનું અંતર માપો છો એ જ જમીન પર ખરેખર 100 કિલોમીટર જેટલું છે. આનાથી આપણને બે શહેરો કે ગામડા વચ્ચેનું સાચું અંતર જાણવામાં બહુ મદદ મળે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણી ત્રીજી અને છેલ્લી ચાવી પર. ખબર છે, નકશાની પોતાની એક અલગ ભાષા હોય છે જે ચિહ્નો, સંજ્ઞાઓ અને રંગોથી બનેલી છે. આ ભાષાને સમજવી ખૂબ જ જરૂરી છે. નકશામાં બધી વિગતો લખવાને બદલે અમુક ચોક્કસ ચિહ્નોનો ઉપયોગ થાય છે. આ ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. જેમ કે પર્વત બતાવવો હોય તો ત્રિકોણ કે નદી બતાવવી હોય તો વાંકી ચૂકી રેખા. સૌથી સારી વાત એ છે કે આ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલી છે, જેથી દુનિયાના કોઈપણ ખૂણાનો વ્યક્તિ આ નકશાને સરળતાથી સમજી શકે. આ જુઓ, એક ગામનો નકશો. આમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કેટલો સરસ રીતે થયો છે એ સ્પષ્ટ દેખાય છે. અહીં મંદિર, તળાવ અને પોસ્ટ ઓફિસ જેવી જગ્યાઓને અલગ અલગ ચિહ્નોથી બતાવી છે. આનાથી ઓછા શબ્દોમાં વધુ માહિતી મળી જાય છે. ચિહ્નોની જેમ જ નકશામાં જે રંગો વપરાય છે ને એમનો પણ એક ચોક્કસ અર્થ હોય છે. સામાન્ય રીતે ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વતો માટે કથ્થઈ રંગ, પાણી બતાવવા માટે વાદળી રંગ, વનસ્પતિ અને મેદાનો માટે લીલો રંગ, રેલવે લાઇન માટે કાળો અને રસ્તાઓ માટે લાલ રંગ વપરાય છે. તો ચાલો હવે આપણે પાછા જઈએ આપણા પહેલા નકશા પર. યાદ છે, જે શરૂઆતમાં એક કોયડો લાગતો હતો? હવે જ્યારે આપણે દિશા, પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ અને રંગોની ભાષા જાણીએ છીએ ત્યારે આ નકશો એક કોયડો નથી રહ્યો. હવે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ઉત્તરમાં જે કથ્થઈ રંગ છે એ હિમાલયના ઊંચા પર્વતો છે અને તેની નીચે જે લીલો રંગ દેખાય છે એ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશો છે. હવે જ્યારે આપણે નકશા વાંચવાની કળા શીખી ગયા છીએ ત્યારે જરા વિચારો, જો આપણે આપણા પોતાના ગામ કે શહેરનો નકશો બનાવીએ તો એ કેવો દેખાશે? આપણે તેમાં કઈ સંજ્ઞાઓ અને કયા રંગોનો ઉપયોગ કરીશું? દરેક નકશો એક વાર્તા કહે છે અને હવે આપણે પણ આપણી આસપાસની દુનિયાની વાર્તા નકશા દ્વારા કહી શકીએ.